ज्ञान गुण सागर जय कपीसती हूँ लोक उजागर राम दूतया तो निज बलदार अंजनी पुत्र पवन सुतनामा
અને એક મુરલી એક પાયલ એક મુરલી એક પાયલ એક પગલી એક ઘાયલ એક પગલી એક ઘાયલ મોરી જાદો बोले श्री रामचंद्र भगवान की जय। बोलो देव की श्री रामचंद्र भगवान की श्री वृंदावन विहारी लाल की जय। जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। હનુમંત રસિકો, આપ સૌના હૃદયમાં બિરાજિત રત્ન સિંહાસન પર ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, ટૂંકમાં રામ પંચાયત
એના ચરણ કમળમાં દાસ માનસિક કોટી કોટી વંદન કરી આપ સૌનું પૂજન કરે છે. સમય એટલો બધો થઈ ગયો છે કે અત્યારે વધારે સમય લેવા જેવું નથી, કારણ કે સવારના આ બધા એક ધારા રાગ રાગણીમાં ગાતા હશે, 10 મિનિટ ગાવું અને સતત સવારના દોડ્યા જ કર્યા છે. એટલે એમને બધાને અને આપ સૌને પણ ક્ષુધા લાગી હોય, દાસ સમજે છે. દિલીપભાઈએ કહ્યું વ્રજ મહિમા, એને માટે તો દિવસોના દિવસો ખપે. 5, 10, 15 મિનિટમાં વ્રજનું માતમ દાસ કહી શકે નહીં, પણ વ્રજ 84 કોષ મેં ચારો હે નિજ ધામ, શિવ વૃંદાવન મધુપુરી બરસાનો નંદગામ. વ્રજ 84 કોષના આ 4 મુખ્ય જે ધામ કહેવાય છે. ટૂંકમાં વ્રજ શું છે, વ્રજ કોને મળે, એના માટે એક માત્ર 7 મિનિટનો આપને પ્રસંગ લેવાની રજા લઉં છું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું, રાજસુ યજ્ઞ પણ પૂર્ણ થઈ ગયો. મહાભારતનું યુદ્ધ થયા પછી હજુ ભગવાન કૃષ્ણ દ્વારામાંથી પધાર્યા નથી, હજુ હસ્તિનાપુરમાં છે. હસ્તિનાપુર ઉપર મહારાજ ધર્મરાજનું રાજ્યાભિષેક કરાવી બધાને સાંત્વના આપી અને આનંદ છવાઈ ગયો છે. એક દિવસ રાત્રિના, બહુ ટૂંકમાં કહું છું, રાત્રિના અર્જુન ફરતા ફરતા માં કુંતીના મહેલે જાય છે. તો એક ખૂણામાં આ માં કુંતી બેઠી બેઠી રડે છે. એની આંખમાંથી આંસુઓ ગંગા અને યમુના વહે છે. अर्जुन ने सोचा कि अरे मैया बार बार बरस तक वन में घूमे, जहाँ तहाँ भीख मांगी, मधुकरी की, कभी हमारी आंख में आपने आंसू नहीं आने दिए. आज શું એવું થઈ ગયું? હવે તો તું રાજની મહારાણી બની ગયો છો ને, રાજમાતા બની ગઈ છો. તારા પુત્રો હવે હસ્તિનાપુરના શાસન ઉપર બેઠા છે. આજ એને કેમ રડવું પડે? હવે એને શું દુઃખ રહ્યું? હજુ ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં જ છે. અર્જુન સામે બેસી ગયો. એણે કહ્યું, માં, આ અર્જુન તારો પુત્ર તારી પાસે ભીખ માગે છે. માં, તું મને કે એટલું, તને હવે શું દુઃખ છે? આટલી આટલી વેદનાઓ, આટલી આટલી પીડાઓ, આટલા કષ્ટો સહ્યા, કદી તે અમારી આંખમાં આંસુ નથી આવવા દીધું. અને આજ તું રાજમાતા બનીને ખુદ રાત્રિના 12-1 વાગે તારી આંખમાંથી સતત આંસુઓની ધારો વહે છે. તને શું દુઃખ છે? અમારા બધા ભાઈઓ એ તારા જ પુત્રો જેવા હતા, એ બધા ધામમાં વયા ગયા. અમારા મોસાળિયાઓ પણ ધામમાં વયા ગયા. કેટલું બધું યાદવ સૈન્ય વયું ગયું તારા પિયરનું, એની પીડા સતાવે છે. ત્યારે કુંતી એના મોઢે હાથ દીધો કે ના બેટા ના, આ કુટુંબ પરિવાર એનો મને કોઈ વિયોગ કે એના વિરહની મને પીડા નથી. પણ મારું દુઃખ એવું છે, તું નથી ભાગી શકે એમ. તારી શક્તિ બહારની વાત છે. માં, હજુ ગાંડીવ મારી પાસે છે. હજુ મારા પરમ પરમેશ્વર કૃષ્ણ હજુ મારી સાથે, હજુ હસ્તિનાપુર છોડીને ગયા નથી. માં, મને એટલું કહો તમે તમારું દુઃખ. હું અર્જુન વચન શબ્દ બોલતો નહીં, વચનમાં બહુ દુઃખ આવે. તારી શક્તિ બહારની વાત છે. ત્યારે અર્જુન ઢીલો પડી ગયો. એને કહ્યું, માં, પણ મને કહે તો ખરી. એ વખતે કુંતાએ કહ્યું, મારા ભાઈને ત્યાં જન્મ લીધો. નંદ, જશોદા આદિ અનેક ગોપીઓને, અનેક ગોપાંગનાઓને, ગાયોને, પશુઓ, પક્ષીઓને અનેકને વ્રજવાસ આપ્યો. એક અભાગણી આ એની સગી ફઈ
હસ્તિનાપુરની રાજમાતા બનાવી એણે, પણ એને વ્રજમાં વાસ ન આપ્યો. એની મને પીડા છે, એનું મને દુઃખ છે. અર્જુને કહ્યું એમાં શું, આપણે એ વ્રજમાં એક મહેલ બેઠા, એ તારી શક્તિ બહારની વાત છે. વ્રજમાં વાસ એમ મળતો નહીં. આ મહેલ બનાવી અને રહેવાથી વ્રજમાં વાસ નથી મળી જતો. અર્જુને કહ્યું કે કાંઈ વાંધો નહીં માં. અર્જુન ક્ષમા માગી અને ગયો. બીજે દિવસે ભગવાનને વાત કરી, માતાને આ પીડા છે, આ પીડા મટાડવા કાંઈક કરો. ભગવાને કહ્યું કે પણ હવે એમાં કાંઈ મારી શક્તિ બહારની વાત છે. અર્જુન કે કૃષ્ણને કે તમારી શક્તિ બહારની વાત, તમે વ્રજમાં વાસ આપો, તમે મથુરા જન્મી અને વ્રજમાં વયા ગયા અને ત્યાં બધી માધુર્ય લીલાઓ કરીને અત્યારે તમે આમાંથી મને છેતરવાની વાત કરો છો. ભગવાને કહ્યું નહીં અર્જુન, ક્યારેક પછી વાત. થોડોક સમય ભગવાને જવા દીધો. એક દિવસ અર્જુનને લઈને પાણીની જારી હારે લીધી અને અર્જુનને લઈને કૃષ્ણ ભગવાન જંગલમાં ફરવા જાય છે. ફરતા ફરતા રથ દૂર લઈને નીકળી ગયા. રથ છોડી અને એક સુંદર મજાના વનવાટિકામાં જાય છે. સુંદર મજાનું સરોવર છે, પક્ષીઓનો કિલકિલાટ છે, શીતળમંદ સુગંધ વાયુ વાય છે. ચારે બાજુ અનેક પ્રકારના વૃક્ષો ભમરો કમળો ઉપર ગુંજરાવ કરે છે. અને એ વખતે આમ્ર વૃક્ષ ઉપર અનેક જાતના પક્ષીઓ બેઠા, એમાં એક શુક બેઠો છે, એક પોપટ બેઠો છે. ભગવાને જારીમાં ઢાંકણામાં પાણી કાઢી અને અર્જુનને કહ્યું, અર્જુન ઓલા પક્ષીને જરાક જળપાન કરાય. અર્જુન જળની જારી લઈને ગયો તો પક્ષી અવળું જોઈ ગયું. બહુ વિનવણી કરી. ભગવાન કૃષ્ણે આ પાણી મોકલ્યું છે, છતાં પણ પક્ષી સામું જોતો નથી. પછી અર્જુન નિરાશ થઈને પાછો આવે છે. ભગવાને ઉત્તિષ્ટ કર્યું, અધર ઉપર કટોરો જરાક લગાડ્યો અને પછી અર્જુનને કીધું કે હવે જા. ભગવાનનો ઉત્તિષ્ટ પ્રસાદની સુગંધી જ્યાં પક્ષીને શુકને આવી અને ખિલખિલાટ એકદમ આનંદમાં આવી ગયું. પક્ષી આખી જારી અર્જુન લઈ ગયો તો જારી ભરી અને પાણી પી ગયો. ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે હમણાં હું આવ્યો ત્યારે તું મારું મુખ પણ જોતો નતો અને અત્યારે આટલા હર્ષથી તું આ જળ બધું પી ગયો. તારે એને કહ્યું, હે અર્જુન, આ ભગવાન મારા ઈષ્ટનું ઉત્તિષ્ટ પ્રસાદ તું લઈને આવ્યો એટલે મેં પીધું. તો એને કહ્યું કે તમે આટલા બધા તરસા, સરોવર જળનું ભર્યું, 1000 વર્ષથી મેં જળપાન નથી કર્યું. હું કેવલ તપસ્યા કરું છું વ્રજવાસ માટે. મેં 1000 વર્ષથી જળપાન પણ કર્યું નથી. મને વ્રજનો વાસ મળે એટલા માટે હું તપસ્યા કરું છું. અર્જુન નિરાશ થઈ ગયો. ભગવાન પાસે ગયો. ભગવાન 1000 વર્ષથી તપ કરે, બિચારાને એક પક્ષી છે ઉડીને વૃંદાવન વયું જાય, એને શું વાંધો? ભગવાન કે આ એનો છેલ્લો ફેરો છે. એ વખતે બ્રહ્માંડ પુરાણમાં રાધાના 27 નામનું એક સ્તોત્ર છે. રાધા રાસેશ્વરી રમ્યા કૃષ્ણ મંત્રાદ દેવતા સર્વાદ્યા સર્વૃંદાત્ય વૃંદા રાધ્યા રમાશેષ ગોપી મંડળ પૂજતા સત્યા સતપરા સત્ય ભામા શ્રી કૃષ્ણ વલ્ભા વૃષભાંશુતા ગોપી મૂળ પ્રકૃતિ શ્રી ગંધર્વા રાધિકા રમ્યા રૂકમણી પરમેશ્વરી પરાત્પર તરા પૂર્ણા પૂર્ણચંદ્રની ભાવના ભુક્તિ મુક્તિ પ્રદા નિત્યમ ભવ્યાદિ વિનાશિનમ. કૃષ્ણે રાધાનું સ્તોત્ર ગાયું અને રાધા પ્રગટ થઈ અને રાધાને કહ્યું કે હવે આ શુકને વ્રજમાં વાસ આપો. રાધાએ કહ્યું કે હે શુક, જા તને વ્રજમાં વાસની છૂટ છે. કારણ જ્યાં સુધી રાધા કૃપા કરે નહીં ત્યાં સુધી કૃષ્ણ વ્રજમાં રાધા નામ ન હોતો તો વ્રજ રાજ બિચારો હોતો. ભક્તો, વ્રજનું માતમ છે ને એ બહુ સામાન્ય વાત છે ને. એને માટે એક વખત સ્પેશિયલ લાંબો રાત્રિનો પ્રોગ્રામ રાખો, 2-3 કલાકનો, અને બધા ધામનો પરિચય હું તમને આપું. બધા ધામો એક એકનું મહાત્મા હું તમને 40 વર્ષ સુધી, જેને મેં ચાલીને હળ છાતી હારે બાંધી રાંપો લોખંડની અને ખેડ્યું છે, એ માહિતી બધી તમને હું આપીશ. પણ અત્યારે સમય ઘણો થઈ ગયો છે એટલે દાસ આપની પાસે વધારે સમય લીધો હોય તો ક્ષમા યાચી આપ સૌનું પૂજન કરી અને વિરમ્ય છે. ધન્યવાદ. શ્રી
કષ્ટભંજન દેવ કી જય જય શ્રી રાધે. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. અમારી શેરીને જે આ હનુમાન જયંતિ ઉત્સવનો જે લાભ મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ વ્યક્તિ આખો જુદો છે અને એ દરેક માણસ હનુમાન ચાલીસાના પાઠ કરે, બીજી કોઈ ભાવના નથી. વિશ્વના કલ્યાણ અર્થે જે એમની ભજન છે જે 20-22 વર્ષથી કરે છે પોતે, તો એમનો એક જ ભાવ છે કે વધારે ને વધારે અત્યારે જે કળિયુગમાં હનુમાનજી મહારાજ જે કોઈ પણ દેવ અત્યારે ન આપી શકે એ અત્યારે હનુમાનજી મહારાજ જે જેને જોતું હોય જગના જીવન હાર રે જગના જીવન હાર રે ભોજન
स्वर्ण से संकाश स्वदेव भी तरुण दे धनु विशाल भुजदंड चंदन कवच रविंद्र नैन भूमि गिराल रसनाद रसनानंद कविश केश कृष्ण दूर फल फल फलवान का तुलसीदास व्यास मूल मार रुसुत मूर्ति विगत संताप पाप दे पुरुषमयी सपने भई आवत निकटल लाल रे हलाली मुझे हर धारी लाल रंगूर वज्र दे हदान वदलना सियावर रामचंद्र भगवान की जय होता है सुनो वीर हनुमान राम लक्ष्मण सीता सहित हृदय बसो सुरभो एक घड़ी आधी में पुनिया तुलसी संगत संगति हरे कोटि आमीनार प्यार में ओ भी प्रेमिया रघुनाथ निरंतर शिव जी कथा में जय रघुवर राम एक बार सब जय जय सीताराम
બોલીએ હનુમાનજી મહારાજ કી રામ જય રામ જય જય રામ રામ